ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે। તે દરમિયાન મિત્રો વાત કરીએ તો શું કીર્તિબેન પટેલને જેલ પણ થઈ શકે છે? કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ખજૂરભાઈના બધા જ ખુલાસાઓ કીર્તિ પટેલ કરે છે। જો આજે સાંજે ખજૂરભાઈ લાઈવ આવીને કીર્તિ પટેલના વધારે ખુલાસા કરશે તો કીર્તિ પટેલને જેલ પણ થઈ શકે છે। કારણ કે તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ ઓલરેડી 2 થી 3 વાર જેલમાં જઈ ચૂકી છે અને તે મિત્રો વાત કરીએ તો ઘણા બધા એવા કાંડો કર્યા છે જેના લીધે તે મિત્રો વાત કરીએ તો જેલમાં પણ જઈ શકે છે। હવે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોની ખબર છે કે ગુજરાતની અંદર ખજૂરભાઈનું કેવું સારું એવું નામ છે, પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ છે એ ખજૂરભાઈને બદનામ કરીને નીચે પાડવા માંગે છે। હવે આની અંદર કીર્તિ પટેલ કેટલી હાસી કેટલી ખોટી એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ આના આધારે આપણે વાત એ લગાડી શકીએ કે જેનું હાલે ને માર્કેટમાં એનો ભાઈ વિરોધ તો ભાઈ થવાનો જ છે। પરંતુ ભાઈઓ ખજૂરભાઈ જે આ મિત્રો વાત કરીએ તો ગરીબના દિલમાં રાજ કરનાર, ગરીબોના મિત્રો હજી ભાઈ વિરોધ ચાલે છે ને છતાં મિત્રો વાત કરીએ તો તે એમ કે તો ગરીબોના મકાન બનાવે છે, 300 થી 400 ઘર બનાવ્યા છે, ગરીબોની એટલી બધી દાન કર્યા છે કે તેને પણ ગણ્યા નથી પૈસા। હવે ખાસ કરીને સૌથી પહેલા તો કીર્તિ પટેલ જે આ મિત્રો વાત કરીએ તો તેને અત્યાર સુધી એક પણ દાન એવું નથી કર્યું। જે મિત્રો વાત કરીએ તો આના ખજૂરભાઈ લેવલ હોય, કારણ કે સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ખબર છે કે ખજૂરભાઈ ઘર બનાવતા હોય એવો વિડીયો બતાવે છે, તો ભાઈ કીર્તિબેન પટેલને આનાથી પ્રોબ્લેમ છે। હવે શું પ્રોબ્લેમ છે એ તો ખબર નથી, આપણે કીર્તિ પટેલનો વિરોધ પણ નથી કરતા, કારણ કે મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ તમને લોકોને ખબર છે કે ખુલાસા જે પણ કરે છે તેની સાથે મિત્રો તે પ્રૂફ લાવે છે। હવે ભાઈ આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે શું નવા પ્રૂફ લાવે છે। વિડીયોને વધારે લોકોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય હિન્દ, જય ભારત। બાકી તમારે કીર્તિ પટેલ વિશે શું કેવું છે કમેન્ટ કરી દેજો।